નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. છેલ્લા લેક્ચરની અંદર આપણે જે થિયરી જોઈ એમને રિલેટેડ એક્સરસાઇઝ ગણી આપણે. અહીંયા આપણને પાંચમું ઉદાહરણ આપેલું છે ટેક્સ્ટબુકની અંદર. એક ઉદાહરણની અંદર 3 એક્સરસાઇઝ છે અને ખૂબ રસપ્રદ એમસીક્યુની અંદર પૂછી શકાય એવી છે. આ 3 ને અલગ અલગ સ્લોટ વાઇઝ પૂછી શકાય, ત્રણેય એક સાથે આખું એક્સરસાઇઝ ન પૂછે. તો અહીંયા આપણે દર્શાવી દીધું છે -900 સેન્ટીમીટર એટલે કે સ્થાન સદિશ થયો એ, તથા 900 સેન્ટીમીટર બિંદુઓ આગળ આવેલા 7 માઇક્રોકુલમ તથા -2 માઇક્રોકુલમ જેટલા બિંદુઓ વિદ્યુત ભારોથી બનતા તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા આપણે મેળવવાની છે. તો પેલા આ રકમ સમજી લઈએ. અહીંયા આપણને કાર્ટેશિયન કોઓર્ડિનેટ સિસ્ટમ દર્શાવી દઈએ, આમ પદ્ધતિ દર્શાવી દઈએ. આ આપણું થયું x, આ નેગેટિવ x, y અને બહાર આવતી દિશામાં એક z લઈ લઈએ. અહીંયા આપણને -900 એટલે એનો મિનિંગ શું થયો કે -9 એટલે x માટે થયું, 0 y અને 0 z એટલે આને x1 કહી શકાય, આને x2 અને આને આને x1 અને y1 અને આને z1. એવી જ રીતે અહીંયા x2 y2 અને z2. એટલે કે -9 એટલે કઈ બાજુ -x અક્ષમાં આવશે. અહીંયા 0 છે, 1 2 1, પછી છે અહીંયા 2 3 4 5 6, આગળ જઈએ એટલે 7 8 9. તો અહીંયા કંઈક -9 હશે. અને એવી જ રીતે +9 અહીંયા હશે. અહીંયા 0 1 2 3 4 5 6 7 8 9 પોઝિટિવ. 0 તો ઉગમ બિંદુ છે તે z અક્ષની પણ એવી રીતે લઈ લઈએ, 1 2 3 પાછળ -z થઈ જશે. તો આપણે આ 7 માઇક્રોકુલમ ને -2 માઇક્રોકુલમ વિદ્યુત ભારોને યામાક્ષ પદ્ધતિની અંદર દર્શાવીએ. અહીંયા કીધું -9 એટલે x માટે પહેલા જોઈએ ક્યાં થશે. x માટે -9 એટલે આ બાજુ આવશે. તો અહીંયા -9 થયું. તો અહીંયા શું છે? સૌપ્રથમ બિંદુ આગળ આવેલા 7 માઇક્રોકુલમ. તો અહીંયા q1 વિદ્યુત ભાર q1 -7 માઇક્રોકુલમ હશે. અને y અને z ના યામ આપણને શું આપેલા છે? 0 0 એટલે તો અહીંયા જ રહેશે. જો આવો જ એક્સરસાઇઝ થોડો મોડિફાઈ કરી અને અહીંયા તમને કંઈક 2 ને 3 એવી રીતે દર્શાવી દઈ, -2 -3, તો અહીંયાથી કંઈક ઉગમ બિંદુ અહીંયા હશે, ઉગમ બિંદુથી કંઈક r1 અંતર અહીંયા હશે. તો આટલું આપણને r1 સ્થાન સદિશ થયો. અને એવી જ રીતે શું આપ્યું? 9001 સેન્ટીમીટર બીજો વિદ્યુત ભાર -2 માઇક્રોકુલમનો. તો 9 પ્રથમ લઈએ x, તો અહીંયા હશે. તો q2 -2 માઇક્રોકુલમ. આટલો વિદ્યુત ભાર આપણને દર્શાવી દીધેલો છે. હવે એના પણ 0 0 એટલે યામાક્ષ પદ્ધતિના ઉગમ બિંદુ હશે આપણને આવેલા. તો આટલું સ્થાન સદિશ r2 થયું. આવી રીતે વિદ્યુત ભારો છે. અહીંયા નેગેટિવ વીજભાર છે, અહીંયા પોઝિટિવ વીજભાર છે 7 માઇક્રોકુલમ, અને અહીંયા -2 માઇક્રોકુલમ છે, થોડું અહીંયા પોઝિટિવ છે. હવે આ પોઝિટિવ વીજભાર થયો અને અહીંયા નેગેટિવ વીજભાર થયો. તો બંને વીજભારને જોડી દઈએ તો બંને વીજભાર વચ્ચેનું અંતર શું થાય? અહીંયા આવી રીતે થઈ શકે. અહીંયા q2 છે પણ -q2 છે, અને અહીંયા +q1 છે. તો બંને વીજભાર વચ્ચેનું અંતર r12 થશે. બરાબર, r12. તો આ r12 પહેલા આપણે મેળવવું પડશે. આપણે સ્થિતિ ઉર્જા મેળવવાની છે. સ્થિતિ ઉર્જાનું સમીકરણ શું છે? u k q1 q2 upon r. r એટલે બંને વચ્ચેનું અંતર આપણે લઈએ r12. આવું થશે. તો વીજભારોની કિંમત તો આપણને આપી દીધી છે, 7 માઇક્રોકુલમ ને -2 માઇક્રોકુલમ. બંને વચ્ચેનું અંતર મેળવવાનું થશે. તો અંતર મેળવે પણ એ પહેલા આપણે સૌપ્રથમ લખી નાખીએ સ્થાન સદિશ. ઉકેલ લખી નાખ્યા આપણે. ઉકેલ સ્થાન સદિશ r1 ઇઝ ઇક્વલ ટુ શું છે? -9
0 0 કોનો છે, કયા બિંદુથી વિદ્યુત ભારનો છે, Q1 ઇઝ ઇક્વલ ટુ 7 માઇક્રોકુલમ બિંદુથી વિદ્યુત ભારનો છે, એટલે કે એમનું સ્થાન દર્શાવી દીધેલું છે. એવી જ રીતે R2 ઇઝ ઇક્વલ ટુ શું છે, 9 0 0 Q2 બિંદુથી વિદ્યુત ભારનો છે, એમનો ચાર્જ કેટલો છે, -2 માઇક્રોકુલમ છે. હા, અહીંયા આપણે એકમ દર્શાવવો પડે સેન્ટીમીટર, બરાબર, કારણ કે એટલે આ સેન્ટીમીટરની અંદર છે. તો અંતર મેળવવું છે તો બંને વચ્ચેનું અંતર થશે R12 અંડર મોડ આપણે લેવું પડે, એટલે કે આને એટલે કે એનું વેલ્યુ મેળવવી પડે, મૂલ્ય મેળવવું હોય તો શું કરવું પડે, ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ, અને આપણે x1 નામ આપી દીધું છે અને x2 નામ આપી દીધું છે, તો આમ લઈ શકાય. હજી થોડુંક જે છે એ દર્શાવી શકાય, x1 y1 z1 x2 y2 z2, તો બંનેની બાદ બાકી, તો આમ થશે x1 માઇનસ x2 નો સ્ક્વેર પ્લસ y1 માઇનસ y2 નો સ્ક્વેર પ્લસ z1 માઇનસ z2 નો સ્ક્વેર, કારણ કે બંને વચ્ચેનું અંતર મેળવવાનું છે આપણે, એટલે અહીંયા શું કરવું પડે, બંને વચ્ચેનો ડિફરન્સ લેવો પડે, દરેક x કોર્ડિનેટ માટે, y યામાક્ષ પદ્ધતિ ને z માટે, બરાબર. ઉગમ બિંદુથી જે છે એ આટલું અંતર છે -9, અને અહીંયા ઉગમ બિંદુથી જે છે +9 છે, તો બંને વચ્ચેનો આપણે ડિફરન્સ લેવાનો છે, તો બંને વચ્ચેનું અંતર કેટલું, બરાબર. તો મારે અહીંયા એમને બંને વચ્ચેના અંતર, અને એ પાછા ફક્ત ને ફક્ત x માટે નથી આપ્યું, y ને z ને આપ્યું, ભલે 0 છે પણ છે તો ખરા ને. તો આ વસ્તુ મારે જે છે એ કરવી પડે. ખાસ ધ્યાન રાખજો, આવા એક્સરસાઇઝ ગણશો ત્યારે એમનું વેલ્યુ મેળવવી પડે. તો શું કરવાનું, આપણે જેમ સદિશની અંદર કરતા હતા એમ, તો અહીંયા વેલ્યુ મેળવી હોય તો જે તે ના યામાક્ષ જે લઈએ x અને y યામાક્ષ લઈએ, તો x ના બાદબાકી નો વર્ગ અને આખાનો વર્ગમૂળ. ઓકે, કિંમત મૂકી, x1 બરાબર શું છે આપણી પાસે, -9 માઇનસ x2 બરાબર શું છે, 9. આવડું થઈ ગયું, x1 -9 માઇનસ નિશાની અને x2 બરાબર 9 હોલ સ્ક્વેર પ્લસ y1 0 y2 0 હોલ સ્ક્વેર પ્લસ 0 માઇનસ 0 હોલ સ્ક્વેર ને આખાનું વર્ગમૂળ. ખાલી આપણે આટલું જ મળશે, -9 માઇનસ માઇનસ 18 હોલ સ્ક્વેર થાય ને, -18 હોલ સ્ક્વેર, પરંતુ વર્ગ અને વર્ગમૂળ જતા રહેશે એટલે શું મળે, 18 સેન્ટીમીટર ને મીટરમાં કન્વર્ટ કરી નાખીએ, કારણ કે આપણે તો એસઆઈ એકમ પદ્ધતિ સ્વીકારેલી છે. તેથી R12 ઇઝ ઇક્વલ ટુ વેલ્યુ મળે આપણને, એટલે શું મળશે, 0.18 સેન્ટીમીટર ને મીટરમાં કન્વર્ટ કરો એટલે આવી રીતે મળશે ને આપણને. મીટર એમને બોક્સની અંદર દર્શાવી દઈએ, તો આ આપણને અંતર મળ્યું. શું મૂકવાનું છે, R12 માં. ઓકે, બાકી બધી કિંમત આપણી પાસે છે, મૂકી દઈએ. ચાલો જોઈ, આ સમજાઈ ગયું છે તમને. સ્થિતિ ઉર્જા U ઇઝ ઇક્વલ ટુ K Q1 Q2 અપોન R12 મુજબ શું થાય, K ની કિંમત છે 9 × 10⁹. ઇઝ ઇટ ક્લિયર, સમજાય છે ને. Q1 વિદ્યુત ભાર છે, Q1 વિદ્યુત ભાર આપણી પાસે કયો છે, 7 માઇક્રોકુલમ. 7 માઇક્રોકુલમ ને કુલમમાં કન્વર્ટ કરી નાખો, 7 × 10⁻6 Q2 -2 × 10⁻6 અપોન R12, બંને વચ્ચેનું અંતર આપણને મળ્યું 0.18. આ આપણને જે છે બંને વચ્ચેનું અંતર મળ્યું છે. હવે આનું સાદું રૂપ આપીએ આપણે, તો જો અહીંયા 9 દુ 18, બરાબર, એટલે અહીંયા આપણને મળી જશે 18 -18 ક્રોસ 10⁻, અહીંયા -6 છે, અહીંયા -6 છે, અહીંયા 9 છે, ક્રોસ 10⁻9 ક્રોસ 10⁻12 થાય અપોન 18 ક્રોસ 10⁻2, અહીંયા સોરી 7 લખવાનું રહી ગયું, 18 ક્રોસ 10⁻2 લખી શકાય ને, નીચેનું છે 7 અહીંયા આવી ગયા, 18 ગયા
ઉપર જાય એટલે પ્લસ થઈ જાય, પ્લસ થાય એટલે આમની સાથે જે છે એ સરવાળો થશે, એટલે થશે 7 × 10⁻11 × 10⁻−12. ઇઝ ઇટ ક્લિયર? ઉપર જાય એટલે પ્લસ થઈ ગયા, 11 થઈ ગયા, અહીંયા તો 10⁻77. આ 11 છે પોઝિટિવ ને અહીંયા નેગેટિવ છે, એટલે કે 10⁻−1 મળશે. એની જગ્યાએ હું પ્લસ લખી નાખું, એટલે -0. પ્લસ મીન્સ આગળ લઈ લો, 0.7 જૂલ. તો આ આપણને સ્થિતિ ઉર્જા મળે. ખબર પડી કે નહીં વિદ્યાર્થી મિત્રો? તો -0.7 જૂલ એટલે કે જ્યારે મેં આમક્ષ પદ્ધતિ દર્શાવી હતી એમની અંદર વિદ્યુત ભારો હોય એટલા. એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર નથી, બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી છે ત્યારની સ્થિતિ છે. બીજી કન્ડિશન આપણે અથવા તો બીજી એક્સરસાઇઝ જોઈએ આપણે. નેક્સ્ટ છે, આ બે વિદ્યુત ભારોને એકબીજાથી અનંત અંતરે લઈ જવા માટે કેટલા કાર્યની જરૂર પડે. એટલે કે આપણી પાસે Q1 વિદ્યુત ભાર છે અને Q2 વિદ્યુત ભારો છે. આ બંને વચ્ચેનું અંતર R12 છે. હવે આ બંને વિદ્યુત ભારો R12 અંતરે છે ત્યારની સ્થિતિ ઉર્જા આપણને મળી U = -0.7 જૂલ. તો આટલી સ્થિતિ ઉર્જા છે. હવે એટલે કે પ્રથમ સ્થિતિ ઉર્જા થઈ ગઈ. હવે બંને વિદ્યુત ભારોને ઇન્ફાઇનાઇટ અંતરે લઈ લઈએ, આમને પણ ઇન્ફાઇનાઇટ અંતરે લઈ લઈએ. હવે ઇન્ફાઇનાઇટ અંતરે આપણે સ્થિતિ ઉર્જા 0 ધારીએ, અને આમે ઇન્ફાઇનાઇટ અંતરે વિદ્યુત સ્થિતિમાન આપણે 0 ધાર્યું હતું. એટલે આપણે ઇન્ફાઇનાઇટ એટલે કે અનંત અંતરે એટલે કે U2 બરાબર કંઈક અંતર હશે ને, આ પણ ઇન્ફાઇનાઇટ અંતર લઈ લે, ઓલું પણ ઇન્ફાઇનાઇટ, બંને વચ્ચે અંતર કંઈક હશે, એટલે અંતર પણ કેટલું થયું? ઇન્ફાઇનાઇટ. તો આમ પણ જોઈ શકાય કે વિદ્યુત સ્થિતિમાન ઇન્ફાઇનાઇટ અંતરે આપણે 0 લીધું, તો સ્થિતિ ઉર્જા ત્યાં પણ 0 હશે ને. તો અહીંયા U2 અંતરે જે છે આપણે 0. તો અહીંયા લખી શકાય કે પ્રારંભિક સ્થિતિ ઉર્જા U1 = -0.7 જૂલ અને ઇન્ફાઇનાઇટ અથવા તો અનંત અંતરે સ્થિતિ ઉર્જા U2 = 0 જૂલ. આપણને એમને શું કીધું છે કે ભાઈ આ બે વિદ્યુત ભારોને એકબીજાથી અનંત અંતરે લઈ જવા માટે કાર્યની જરૂર શું છે? હવે આ સ્થિતિ ઉર્જા એ કાર્યમાં જ પરિણમશે. તો આપણી પાસે કાર્ય હતું ડેલ્ટા ડબલ્યુ એટલે કે શું થયું? સ્થિતિ ઉર્જાનો તફાવત. અંતિમ માઇનસ પ્રારંભિક સ્થિતિ ઉર્જા, અંતિમ U2 - U1. બંનેની કિંમત મૂકીએ જોઈએ. U2 બરાબર શું છે? 0 જૂલ -0.7 જૂલ. એટલે આપણને આન્સર મળે +0.7 જૂલ. એટલે કે ડેલ્ટા ડબલ્યુ = 0.7 જૂલ. તો ઇન્ફાઇનાઇટ અંતરે બંને વિદ્યુત ભારોને લઈ જવા દરમિયાન આટલું કાર્ય કરવું પડે, અનંત અંતરે લઈ જવા દરમિયાન. ત્રીજી એક્સરસાઇઝ છે, ધારો કે આ વિદ્યુત ભારોના તંત્રને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર અવમુકન છે. પ્રથમ વખત આપણે કર્યું છે તો આમાં વિદ્યુત ક્ષેત્ર નહોતું મૂક્યું. બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે એટલે કે કેટલું વિદ્યુત ક્ષેત્ર છે? E = A/r². તમને એમ થશે આ કેવું વિદ્યુત ક્ષેત્ર? નકર વિદ્યુત ક્ષેત્રની કઈ કિંમત હોય ને. તો અહીંયા આપણને A ની કિંમત અચળાંક છે, એની કિંમત આપણને અહીંયા આપી દીધેલી છે અને 1/r² નામ મુજબ આપણને દર્શાવી છે. તો આપણને કીધું E = A/r² મૂકવામાં આવે છે. અંતરના સંદર્ભમાં આપણને દર્શાવેલું છે. આ વિદ્યુત ક્ષેત્ર છે જ્યાં A = 9 × 10⁵ ન્યૂટન કુલમ ઇન્વર્સ મીટર² છે. તો આ તંત્રની સ્થિતિ ઉર્જા કેટલી હશે? સ્થિતિ ઉર્જા આપણે મેળવવાની થશે. તંત્રની સ્થિતિ ઉર્જા કેટલી હશે? અને વિદ્યુત ક્ષેત્ર આપણે દર્શાવી દીધું છે. હવે જુઓ, આપણે એક થિયરી જોઈ હતી કે એમની અંદર હતું
બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરી હતી ને આ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં ઇન્ફાઇનાઇટ અંતરેથી બે વિદ્યુત ભારોને લાવ્યા હતા ત્યારે એમની પરિણામી સ્થિતિ ઉર્જા શું હતી? U ઇઝ ઇક્વલ ટુ QV1 ઓફ R1 પ્લસ અહીંયા Q1 લાવશે Q2 V2 ઓફ R2 પ્લસ K Q1 Q2 અપોન R12 આ મળી હતી ને આ સૂત્ર આપણે છેલ્લે મળ્યું હતું તો આમની અંદર આપણે જો છેલ્લેથી જોઈએ Q1 Q2 વિદ્યુત ભારો નો ચાર્જ છે આપણી પાસે બંને વચ્ચેનું અંતર પણ છે અથવા તો આ આખું આપણે પહેલા મેળવી લીધેલું છે કે આટલા જૂલ ઉર્જા સ્થિતિ ઉર્જા થાય અથવા તો તમે તમારી રીતે અલગથી પણ મૂકી શકો કિંમત પણ આપણે પહેલા મેળવી લીધી છે તો આપણે મેળવવાની કઈ જરૂરિયાત ઊભી થતી નથી પણ ખાસ કરીને કોઈ આપણે એક્સરસાઇઝ એક્ઝામની અંદર આવી એક્સરસાઇઝ પૂછાણી હોય તો આપણે મેળવવાનું થશે આ તો એક્ઝામ્પલ આપણે ગણીએ છીએ પહેલેથી ઓલરેડી આપણને અલગ અલગ પાર્ટની અંદર આ મળે છે તો આમાં વિદ્યુત સ્થિતિમાન નથી આપણી પાસે તો વિદ્યુત સ્થિતિમાન મેળવવું પડશે કે નહીં તો વિદ્યુત સ્થિતિમાન આપણી પાસે V ઇઝ ઇક્વલ ટુ EL અથવા તો E ઇન્ટુ R બરાબર આપણે R ના સંદર્ભમાં લઈએ E ઇન્ટુ R આવું સમીકરણ આપણે આવ્યું હતું તો વિદ્યુત સ્થિતિમાન આપણે મેળવીશું તો વિદ્યુત ક્ષેત્ર જો આપણને આપ્યું E ઇઝ ઇક્વલ ટુ A અપોન R સ્ક્વેર અહીંયા મૂકી શકાય તેથી શું થાય V ઇઝ ઇક્વલ ટુ E ની કિંમત મૂકો A અપોન R સ્ક્વેર ઇન્ટુ R તો છે તે અહીંયા R કેન્સલ થયા તેથી V ઇઝ ઇક્વલ ટુ શું મળે આપણને A અપોન R એ તો અચળાંક છે આ વિદ્યુત સ્થિતિમાન એક વખત V1 અથવા તો Q1 વિદ્યુત ભાર માટે વાપરીએ V1 ના સંદર્ભમાં મળશે ને એક વખત Q2 ના વિદ્યુત ભાર માટે વાપરીએ તો આપણને આ પ્રકારે કંઈક મળે અહીંયા લઈ લો વિદ્યુત સ્થિતિમાન તેથી વિદ્યુત સ્થિતિમાન V1 ઇઝ ઇક્વલ ટુ A અપોન R1 અને એની કિંમત મૂકી દઈએ આપણે એની કિંમત 9 × 10⁵ આપણને આપેલી છે તો ચાલો ને એ જ રાખીએ અને V2 ઇઝ ઇક્વલ ટુ A અપોન R2 ના સંદર્ભમાં મળે આ વિદ્યુત સ્થિતિમાનની કિંમત આપણને મળી ગઈ અહીંયા R1 ઓફ R1 દર્શાવવું હોય તો અહીંયા જો V1 ઓફ R1 એટલે કે શું એટલે R1 અંતર તો અહીંયા આપણે એ R1 અંતર આપણને દર્શાવી દીધેલું છે હવે કિંમત મૂકીએ આમની અંદર તો આપણને શું મળે તેથી કુલ સ્થિતિ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ Q1 ચાર્જ શું છે આપણી પાસે 7 માઇક્રોકુલમ 7 × 10⁻⁶ V1 છે A અપોન ક્રોસ A અપોન R1 છે એની કિંમત છે 9 × 10⁵ અપોન R1 તો R1 પ્રથમ વિદ્યુત ભાર નું ઉગમ બિંદુથી અંતર છે તો લઈ લઈએ અહીંયા -9 સેન્ટીમીટર પણ માઇનસ આપણે લઈ લઈએ અંતર છે એટલે પોઝિટિવમાં લઈ લેશું એટલે શું થશે 0.09 સેન્ટીમીટરને મીટરમાં કન્વર્ટ કરી નાખ્યું પ્લસ Q2 ચાર્જ કેટલો છે આપણી પાસે -2 × 10⁻⁶ A અપોન R2 આવશે ને V2 ની કિંમત મૂકી દો એટલે A અપોન R2 આ ઓફ R1 ને R2 એ તો એના મલ્ટીપ્લિકેશન ની અંદર નથી હો આ શું દર્શાવે છે આ ગુણાકારના સંદર્ભમાં નથી દર્શાવતું એ R1 અંતરે વિદ્યુત સ્થિતિમાન દર્શાવે છે એટલે એમ નહીં વિચારતા અહીંયા R1 મૂકી દઈએ તો R1 જતા રહે ફક્ત એ વધે એવું નહીં વિચારતા બરાબર કારણ કે તમે એમ વિચારશો કે V1 મૂકી દો એટલે A અપોન R1 અહીંયા R1 છે R1 જતા રહે એમ નહીં થાય કારણ કે આ R1 શું દર્શાવે છે તે R1 અંતરે વિદ્યુત સ્થિતિમાન એ દર્શાવે છે હા V2 A એટલે કે 9 × 10⁵ અપોન R2 એટલે શું થયું અંતર 0.09 અથવા તો 9 સેન્ટીમીટર એટલે આપણે લખી દઈએ 0.09 પ્લસ K Q1 Q2 અપોન R12 જો એમની કિંમત આપણને શું મળશે મેળવી લીધો ઓલરેડી -0.7 જૂલ તો પ્લસ -0.7 જૂલ એવી રીતે હું દર્શાવી દઉં સાદુરૂપ આપી આમનું થોડુંક તો જુઓ અહીંયા 0.09 છે અને 9 × 10⁻² સ્વરૂપે દર્શાવી શકાય તો હું દર્શાવી દઉં નામનું થોડુંક સાદુરૂપ આપી દઈએ 7 × 10⁻⁶ × 9
ક્રોસ છેદ છે 0.09 એમને 10⁻² વડે દર્શાવી દે, ઉપર જાય એટલે પ્લસ થશે, અહીંયા 5 છે, સરવાળો થશે એટલે શું થશે 7, એટલે અહીંયા રહેશે 9 ક્રોસ 10⁻⁷. અહીંયા થશે ને આમ 10⁻², -2 પર જાય એટલે પ્લસ થઈ જાય, 5 + 5 છે એટલે એમની સાથે થશે સરવાળો, પ્લસ અહીંયા જે છે એ માઇનસ આવશે એટલે -2 ક્રોસ 10⁻⁻6 ક્રોસ સેમ હિયર 9/9 ક્રોસ 10⁻⁷. ઇઝ ઇટ ક્લિયર? અહીંયા જે છે એ -2 થઈ જશે, ઉપર જશે એટલે પ્લસ થઈ જશે, -0.7. જોવો જોઈએ તો અહીંયા 9 કેન્સલ થઈ ગયા, અહીંયા પણ 9 કેન્સલ થઈ ગયા, અહીંયા શું વધ્યું 7 ક્રોસ 10⁻⁻6 ક્રોસ અહીંયા છે 10⁻⁷, એટલે કેન્સલ થશે એટલે શું વધશે 10⁻1 એટલે 70 -2 ક્રોસ 10⁻⁶ -6. અહીંયા જે છે શું થશે 2 ક્રોસ 10⁻⁻6 ને અહીંયા જે છે એટલે શું છે અહીંયા -6 ને અહીંયા +7 છે એટલે શું છે 20 -20 ને માઇનસ અહીંયા છે આપણી પાસે 0.7. આમનો કંઈક આન્સર આપીએ એટલે આપણને મળશે 49.3 જૂલ. તો આખા તંત્રની સ્થિતિ ઉર્જા આપણને 49.3 જૂલ મળે. એટલે કે આ સી એક્સરસાઇઝ છે આપણી, એમની અંદર વિચારી શકાય કે આપણી કઈ થિયરી આવશે. છેલ્લે જે જોઈ હતી થિયરી કે ઇન્ફાઇનાઇટ અંતરેથી બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર જ્યારે લાવીએ ત્યારે એ આખા તંત્રની સ્થિતિ ઉર્જા શું થશે. તો એ એક્સરસાઇઝ આવી ગઈ, થિયરી સમજાઈ ગઈ, એક્સરસાઇઝ આવી ગઈ એમની. ઓકે, છઠ્ઠી એક્સરસાઇઝ જોઈએ આપણે. તો છઠ્ઠી એક્સરસાઇઝ આપણને આપી એક પદાર્થના 1 મોલ અણુઓ પૈકી, 1 મોલ અણુઓમાંથી 10⁻⁻29 કુલમ × મીટર, આ કુલમ × મીટર છે, સેન્ટીમીટર નથી, કુલમ × મીટર જેટલી કાયમી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ધરાવે છે. આટલી ડાયપોલ મોમેન્ટ કાયમી પરમનન્ટ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ધરાવે છે. હવે શું કરવામાં આવે છે, આ જે પદાર્થ છે એને નીચા તાપમાને તેના પર 10⁻⁶ વોલ્ટ પર મીટર આટલું વિદ્યુત ક્ષેત્ર, તીવ્ર વિદ્યુત ક્ષેત્ર લગાડીને તેનું સંપૂર્ણ ધ્રુવીભવન કરાવવામાં આવે છે. ધ્રુવીભવન એટલે કે ડાયપોલ મોમેન્ટ, બધી જ ડાયપોલ મોમેન્ટ એક જ દિશાની અંદર રહેવી જોઈએ. આપણે કેમ ડોમેન્સની વાત તમને સામાન્ય કરી દઉં કે ભાઈ ડોમેન્સ હોય, આપણે કોઈ સોય છે એમને ચુંબકિત કરવી હોય તો શું કરીએ, મેગ્નેટ સાથે ઘસીએ. તો મેગ્નેટ સાથે ઘસીએ તો શું થાય કે સોયની અંદર રહેલા ડોમેન્સ એક જ દિશાની અંદર બધા જ થઈ જાય અને એમ સોય જે છે એ મેગ્નેટ તરીકે વર્તે. જો આ ડોમેન્સ અલગ અલગ અસ્તવ્યસ્ત હોય તો એ મેગ્નેટ બનતું નથી. તો અહીંયા આપણે ખાલી ડોમેન્સની તમને વાત કરી છે પણ ધ્રુવીભવન સમજાવવા માટે. તો સંપૂર્ણ ધ્રુવીભવન કરવામાં આવે છે એટલે કે ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં કરવામાં આવે છે. હવે વિદ્યુત ક્ષેત્રની દિશા એકાએક 60 ડિગ્રી જેટલી બદલવામાં આવે. બરાબર, શું છે વિદ્યુત ક્ષેત્રની દિશા પહેલા સમાંતર જતું હતું, હવે શું કરવામાં આવે 60 ડિગ્રી જેટલી બદલવામાં આવે. તો આ પ્રક્રિયામાં ઉદ્ભવતી ઉષ્મા શોધો, ઉષ્મા ઉર્જા મેળવવાની છે. હવે આ એક્સરસાઇઝ સમજવામાં આપણે એક ઉદાહરણ તમને અહીંયા દર્શાવું, અથવા તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં આપણે એક મોલ દ્રવ્ય ધરાવતો પદાર્થ લઈ લઈએ તો આપણને વધારે સમજાશે. હું અહીંયા બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લઈ લઉં. ધારો કે આ એક બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે. આ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર 1 મોલ અણુઓ ધરાવતો પદાર્થ કોઈ પણ હોય, એ પદાર્થને મૂકી દઈએ આપણે એમની અંદર. ધારો કે આ પદાર્થ છે એમને આમની અંદર મૂકી દીધો છે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર. બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર મૂક્યો છે ત્યારે એમની થીટા ઇઝ ઇક્વલ ટુ શું છે, ડાયપોલ મોમેન્ટ. અહીંયા કંઈક હશે ને, એક આપણે ધારી લઈએ કે ભાઈ અહીંયા એમની નેગેટિવ છે ને અહીંયા પોઝિટિવ છે, તો નેગેટિવ ને પોઝિટિવ વચ્ચે ડાયપોલ મોમેન્ટ એની નેગેટિવ ટુ પોઝિટિવ હશે. બરાબર, આ પ્રમાણે કંઈક છે એમ આપણે ધારીએ તો બનતો ખૂણો જે છે થીટા ઇઝ ઇક્વલ ટુ 0 ડિગ્રી બનશે, પ્રારંભિક એંગલ. બરાબર,
હવે પછી શું કરવામાં આવે, હવે નીચા તાપમાને રાખી તેના પર 10⁶ આ જે વિદ્યુત ક્ષેત્ર છે એ 10⁶ વોલ્ટ પર મીટરનું છે. તો આ વિદ્યુત ક્ષેત્ર ની અંદર આ તીવ્ર વિદ્યુત ક્ષેત્ર છે. હવે તેને સંપૂર્ણ ધ્રુવીભવન કરાવવામાં આવે છે. એટલે કે આની અંદર ડાયપોલ મોમેન્ટ, આની અંદર કોઈક પદાર્થ છે એક મોલનો, તેની અંદર અણુઓ રહેલા હશે ને, ધન ને ઋણ વીજભાર, બરાબર. તો આ ધન ને ઋણ વીજભારને એક જ દિશામાં રાખવામાં આવે છે. હવે વિદ્યુત ક્ષેત્રની દિશા અત્યારે બે સમાંતર છે એટલે આપણે 0 ધારીએ. વિદ્યુત ક્ષેત્રની દિશા એકાએક ઝડપથી 60 ડિગ્રીની કરવામાં આવે. અત્યારે સીધી છે તો ધારો કે 60 ડિગ્રી એ વિદ્યુત ક્ષેત્ર કરી દેવામાં આવે આવી રીતે, બરાબર. આ એંગલ જે છે એ 60 ડિગ્રીનો કરી દેવામાં આવે. 60 ડિગ્રીનો એંગલ કરી દેવામાં આવે તો આ ફાઇનલ એંગલ થયો થીટા એફ અને આ ઇનિશિયલ એંગલ થયો પ્રારંભિક. તો આ બંને એંગલ વચ્ચે એંગલની કિંમત મૂકી, 0 અને 60 ડિગ્રીની કિંમત મૂકી આપણે પ્રારંભિક અને અંતિમ સ્થિતિ ઉર્જા મેળવીએ. પછી આપણે પ્રારંભિક અને અંતિમ સ્થિતિ ઉર્જા મળી ગયા પછી બંનેનો તફાવત લઈ લઈએ એટલે આપણને ઉર્જાનો તફાવત મળશે. તો આ પ્રકારનું આપણે એક્સરસાઇઝ જે છે આગળ વધવાનું છે. હવે અહીંયા આપણને ડાયપોલ મોમેન્ટ, અણુઓની ડાયપોલ મોમેન્ટ આપણને આપી દીધી છે. તેથી આપણે કુલ ડાયપોલ મોમેન્ટ મેળવીએ. અહીંયા અણુઓની ડાયપોલ મોમેન્ટ P પ્રાઇમ નામ આપી દો ઇઝ ઇક્વલ ટુ 10⁻⁻29 કુલમ ઇન્ટુ મીટર. આ આપણને આપી દીધી છે. પરંતુ આપણે પદાર્થ કેટલો લીધેલો છે 1 મોલ. તો 1 મોલ પદાર્થની અંદર ડાયપોલ મોમેન્ટ છે ને, આ તો ખાલી આપણે અણુની ડાયપોલ મોમેન્ટ આપણને આપી દીધી છે. તો આટલા અણુઓ પૈકી આપણને આપેલી છે અણુની ડાયપોલ મોમેન્ટ. તો 1 મોલ પદાર્થમાં રહેલા અણુઓની ડાયપોલ મોમેન્ટ શું થાય, P ઇઝ ઇક્વલ ટુ P પ્રાઇમ. P પ્રાઇમ એટલે કેટલું થયું 10⁻⁻29 કુલમ ઇન્ટુ મીટર અણુઓની છે અને એવા કેટલા આપણે લેવા છે 1 મોલ એટલે કેટલું થશે 1 મોલ 6 × 10⁻23. આપણને જવાબ શું મળે, ડાયપોલ મોમેન્ટ P ઇઝ ઇક્વલ ટુ 6 × 10⁻6 કુલમ ઇન્ટુ મીટર. તો આ આપણને 1 મોલ પદાર્થની ડાયપોલ મોમેન્ટ મળી. જ્યારે પદાર્થ પ્રારંભિક સ્થિતિની અંદર હશે એટલે કે થીટા ઇઝ ઇક્વલ ટુ 0, બરાબર, ત્યારે એમની સ્થિતિ ઉર્જા શું હશે તો એ મેળવીએ. પ્રારંભિક સ્થિતિ ઉર્જા U ઇઝ ઇક્વલ ટુ -PE cos થીટા મેળવ્યું હતું ને. તેથી આપણને ડાયપોલ મોમેન્ટ આપી દીધેલી છે. શું થશે -6 × 10⁻6 ક્રોસ વિદ્યુત ક્ષેત્ર આપણને શું આપેલું છે 10⁻6 વોલ્ટ પર મીટર ક્રોસ cos થીટા. cos પ્રારંભિક કોણ 0 છે તેથી cos 0 1 થઈ જશે. 10⁻6 - 10⁻6 જતા રહેશે તો U ઇઝ ઇક્વલ ટુ -6 જૂલ. તો જ્યારે શરૂઆતમાં વિદ્યુત ક્ષેત્ર અને પદાર્થ 1 મોલ પદાર્થ છે એ એકબીજાને સમાંતર હશે ત્યારની આપણને સ્થિતિ ઉર્જા મળશે. હવે શું કરવામાં આવે છે કે વિદ્યુત ક્ષેત્રને એકાએક 60 ડિગ્રી એંગલને ફેરવી દેવામાં આવે. 60 ડિગ્રી એંગલ ફેરવી દેવામાં આવે તો પદાર્થની અંદર રહેલા અણુઓની ડાયપોલ મોમેન્ટ પણ ફરશે ને, બરાબર. એ પણ એમને સમાંતર થવાનો પ્રયત્ન કરશે. સમાંતર થવાનો પ્રયત્ન કરે ત્યારે એટલે કે અંતિમ સ્થિતિ ઉર્જા U ઇઝ ઇક્વલ ટુ -PE cos થીટા અનુસાર -P ડાયપોલ મોમેન્ટ છે 6 × 10⁻6 ક્રોસ E વિદ્યુત ક્ષેત્ર છે આપણી પાસે 10⁻6 અને cos 60 ડિગ્રી
cos 60 1/2 આ -6 + 6 જતા રહેશે -6 ક્રોસ 1/2 એટલે અંતિમ સ્થિતિ ઉર્જા અને 2 નામ આપી દઈએ અંતિમ સ્થિતિ ઉર્જાને અને 1 નામ આપી દઈએ. ઇનિશિયલ એન્ડ ફાઇનલ એમ પણ તમે દર્શાવી શકો, I અને F એવી રીતે પણ દર્શાવી શકાય. -3 જૂલ. આપણે હકીકતમાં મેળવવાનું એમ છે કે જ્યારે એકાએક બદલવામાં આવે છે એંગલ 60 ડિગ્રીનો ત્યારે સ્થિતિ ઉર્જા શું મળે, અથવા તો સ્થિતિ ઉર્જા મીન્સ કહેવાય ત્યારે જે ઉદ્ભવતી ઉષ્મા શું મળે. તો એ દરમિયાન ઉદ્ભવતી ઉષ્મા મેળવી હોય તો બંને પ્રારંભિક ને અંતિમ બંનેનો જે છે તફાવત લઈ લઈએ. તેથી ઉષ્મા ઉર્જા ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ અંતિમ U2 માઇનસ U1. U2 છે -3 અને માઇનસ U1 છે આપણી પાસે -6. એટલે શું થશે, સાદુરૂપ આપવું જોઈએ. ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ થશે 3 જૂલ. 3 જૂલ. તો આ જે છે એ ઉર્જામાં ઘટાડો થશે. તો આ ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા આપણને આ પ્રકારની મળી. ઓકે, આજનો લેક્ચર આટલો રાખીએ. બેસ્ટ રીડિંગ. હેવ અ ગુડ ડે. થેન્ક યુ.